ક્યારેક ઇતિહાસમાં એવા યુદ્ધ થાય છે જે ફક્ત રાજ્યને નથી બદલતા પણ માણસોના હૃદયને બદલી દે. આ છે એક એવી જ કહાની, એક એવા રાજાની કહાની જે આખું ભારત જીતવા નીકળ્યો હતો, પણ એક યુદ્ધે તેને અંદરથી બદલી નાખ્યો. આ સમય હતો મૌર્ય સામ્રાજ્યનો, ભારતનો સૌથી શક્તિશાળી સામ્રાજ્ય. અને તેના શાસક હતા સમ્રાટ અશોક. પણ એક પ્રદેશ એવો હતો જે મૌર્ય સામ્રાજ્યમાં જોડાયો નહોતો. આ રાજ્ય હતું કલિંગ, સ્વતંત્ર અને શક્તિશાળી. સમ્રાટ અશોકે કલિંગ પર હુમલો કરવાનો નિર્ણય કર્યો. મૌર્ય સેનાઓ કલિંગ તરફ આગળ વધવા લાગી. હજારો સૈનિકો યુદ્ધના મેદાનમાં ઉતર્યા. તરવાર, ભાલા અને હાથીઓ સાથે ભયાનક યુદ્ધ થયું. આ યુદ્ધમાં 1 લાખથી વધુ લોકો મરી ગયા, લાખો લોકો ઘાયલ થયા. જ્યારે અશોક યુદ્ધના મેદાનમાં પહોંચ્યો, તેમણે જોયું તે જીત્યું નહોતું, તે વિનાશ હતો. આ યુદ્ધ પછી સમ્રાટ અશોક બદલાઈ ગયો. તેમણે હિંસા છોડવાનો નિર્ણય કર્યો અને અપનાવ્યો બૌદ્ધ ધર્મ. કલિંગ યુદ્ધ ફક્ત એક યુદ્ધ નહોતું, આ એક એવો યુદ્ધનો ક્ષણ હતો જે એક રાજાને શાંતિનો માર્ગ બતાવ્યો.